વિદ્યા બે પ્રકારની પાછી. દ્વે વિદ્યે વેદિતવ્યે પરા અપરા ચ. બે પ્રકારની વિદ્યા બધાએ જાણવી જોઈએ, પરા અને અપરા. પરા એટલે આધ્યાત્મિક જ્ઞાન, ગીતાની વેદની જે વિદ્યા છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, બધી વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા ભગવાનનું સ્વરૂપ છે. અપરા વિદ્યા છે એ એન્જિનિયર થાઓ, ડોક્ટર થાઓ, લોયર થાઓ, પેટ ભરવા માટે થઈને જે કંઈ કળા તમે શીખો એ. પણ એ જે પરાવિદ્યા છે એનાથી ભેદ બુદ્ધિ નાશ પામે, પ્રકાશ થાય વિવેકનો. અદિતિ એના એ કશ્યપ, પણ અદિતિથી આદિત્યો, પ્રકાશની સૃષ્ટિ થાય. આદિત્ય સૂર્ય, દેવતાઓ પ્રગટ થાય છે અદિતિથી. બુદ્ધિ તો આપણી પાસે છે, પણ એ બુદ્ધિ દેવમયી છે ખરી? બુદ્ધિ દેવમયી થાય ને એ હાટું જ આ બધા દાખલા છે, કથાઓ છે, સત્સંગ છે, સ્વાધ્યાય છે, એટલા માટે કે આપણી બુદ્ધિ દેવમયી બને. સત્કર્મ થકી મન વિશુદ્ધ થશે, સત્સંગથી બુદ્ધિ દેવમયી થશે. વિશુદ્ધ મન એ વસુદેવ, દેવમયી બુદ્ધિ એ દેવકી. એ વસુદેવ દેવકી પરણે ત્યારે એનાથી ભગવાનનું પ્રાગટ્ય થાય છે. મન, ઇમોશન્સ, બુદ્ધિ, થોટ્સ, તમારા વિચારો અને તમારી લાગણીઓની વચ્ચે એક સાયુજ્ય અને સામંજસ્ય સ્થપાવવું જોઈએ. પતિ પત્નીની વચ્ચે એક સાયુજ્ય સ્થપાય છે. પતિ પત્ની પછી બે દેહ પણ હૃદય એક. માથા નોખા નોખા એનો વાંધો નહીં, દિલ એક થઈ જવા જોઈએ. એટલે કે છે હું મારું દિલ તને આપું છું. દિલનું સાયુજ્ય, મનનું સાયુજ્ય. તન મળે પણ મન ન મળે તો મન હૃદય એક થવા જોઈએ. મન અને બુદ્ધિ એ બંને પરણે તો ક્યાંક સ્ત્રીનું હાલવું જોઈએ, ક્યાંક પુરુષનું હાલવું જોઈએ. ઘરમાં સ્ત્રીનું હાલે એનું નામ ઘરવાળી. ગૃહિણી ગૃહમ ઉચ્યતે. ગૃહિણી को गृह कहा जाता है. કોઈ એમ પૂછે ને ઘર વસાવ્યું કે નહીં, એટલે કોઈ હા કે હમણાં 5 કરોડનો બંગલો લીધો. એ મકાન 5 કરોડમાં ખરીદીએ એ મકાન છે, ઘર નહીં. ઘર તો એની અંદર રહેવાવાળા બનાવે છે. બિલ્ડર મકાન વેચે, અને ઘર ખરા અર્થમાં ઘર બને છે ઘરવાળી થકી. ગૃહિણી ગૃહમ ઉચ્યતે. તો ત્યાં એનું હાલવું જોઈએ. શી ઇઝ ધી બોસ ધેર. પછી ઓફિસે જાઓ ત્યાં ભલે ને તમારું હાલે, પુરુષનું હાલે. પણ સાહેબ ઘરે આવે એટલે એ કે એમ કરવું જોઈએ. હવે એનો અર્થ સમજો કે સાંસારિક વાત હોય, વ્યવહારની વાત હોય, ત્યાં બુદ્ધિને આગળ રાખો. બુદ્ધિ કે એમ કરો. અને બુદ્ધિ વિવેકી હોવી જોઈએ, પ્રકાશિત થયેલી હોવી જોઈએ. સત્સંગથી બુદ્ધિ દેવમયી થાય, ઈ વાળી બુદ્ધિ. મન એમ કહી દે તું કે સાચું, ભલે આપણે એમ કરીએ. અને પછી બુદ્ધિ જે નિર્ણય કરે એ મનઃપૂર્વક કરો, દિલથી કરો. પણ જ્યારે અધ્યાત્મની વાત આવે, ધર્મની વાત આવે, ત્યારે મનને આગળ રાખો. અને મનની ભાવનાઓનો આદર કરે બુદ્ધિ.
પતિ જે સંકલ્પ કરે તો પત્ની હાથ લગાડી રાખે. અમારા ગોર બાપા એમ કે સંકલ્પ કરાવે ને ત્યારે પુરુષના હાથમાં પાણી આપે અને પછી કે બેન તમે હાથ લગાડી રાખો બાપા. એ પુરુષ સંકલ્પ કરતો હોય અને એની પત્ની એને હાથ લગાડીને બેઠી હોય ને આ દ્રશ્ય અદ્ભુત હોય છે. એ સહધર્મચારિણી છે. ધર્મ કાર્યમાં એના સહયોગની જરૂર પડે અને હાથ લગાડે એનો મતલબ એમ છે કે તમારા આ સંકલ્પમાં હું તમારી સાથે છું, હું તમારી સાથે. अध्यात्म की बात हो, धर्म की बात हो, मन को आगे करो, बुद्धि उसको फॉलो करे. व्यवहार की बात हो, बुद्धि को आगे रखो, मन उसको फॉलो करे. मन और बुद्धि दोनों में एक सामंजस्य. नहीं तो हूँ થાય ખબર, પતિ પત્નીની વચ્ચે બને નહીં ને તો ધર્મની વાત અધ્યાત્મની વાત આવે એટલે બુદ્ધિને આડું પડે. હું આ ભોળા હાવ બધું માની જ લે છે, પાણાને પૂજે છે. બુદ્ધિના તો પાસે તર્ક છે. આ બુદ્ધિ એટલે સતી, મતિ, સતી, મન, શંકર. મનમાં વિશ્વાસ હોય. વિશ્વાસ એ મનનો સ્વભાવ છે. બુદ્ધિમાં વિશ્વાસ ન હોય. બુદ્ધિ તો તર્ક કરે. એટલા માટે જ રામાયણમાં કથા સાંભળીએ છીએ કે શિવ અને સતી બે કથા સાંભળવા ગયા. કથા સાંભળવા શિવજી ગયા છે અગસ્ત્યના આશ્રમમાં, દંડકારણ્યમાં. કથા અગસ્ત્યજી સંભળાવીને તો સાંભળી કોણે? બોલે રામ કથા મુનિ બરજ બખાની, ઓ સુની મહેશ પરમ સુખ માની. મહાદેવે સાંભળી કથા સુખપૂર્વક, મન હી સુનતા. સતીએ તો શંકા કરી હતી અગસ્ત્યમાં કે અમારે આની પૂજા કરવી જોઈએ અને બદલે અમારી પૂજા કરે છે. અને પછી શિવ અને સતી જ્યારે કથા સાંભળીને પાછા કૈલાસ તરફ નીકળ્યા અને દંડકારણ્યમાં સીતાજીને શોધતા રામ અને લક્ષ્મણના દર્શન થયા તો મહાદેવને તો વિશ્વાસ છે કે આ મારા પ્રભુ છે. દૂરથી પ્રણામ કર્યા મહાદેવજીએ, નજીક ન ગયા. કારણ કે લીલાધરનું નાટક ચાલે છે અને એમાં વચ્ચે જવું ને વાતો કરવી એ તો વિક્ષેપ થાય. શંકરજીને વિવેક છે. ચાલુ કથામાં અહીંયા કોક આવે ઉપર ચડી જાય. હવે એને ઘેર આપણે રોકાણા હોઈએ, કોક વાર ઉતારો હોય, એ બધું વાત બરાબર, પણ ચાલુ કથામાં અહીંયા આવીને કાં કેમ છે ભાઈ શ્રી, તબિયત હારી બાપા? 1.5 વર્ષ થઈ ગયું તમે પાછા દેખાણા જ નહીં. ના આ મને છે ને પાછી જરાક હમણાં તબિયત નરમ ગરમ એટલે આવી ન શક્યા અમે. હવે એ બધી વાત જો અહીં ચાલુ કરી દે ચાલુ કથામાં તો સંબંધ બરાબર, પ્રેમ બરાબર, પણ ક્યાંક કથામાં વિક્ષેપ થાય ને, એટલે આપણે એવું ન કરીએ. તો મહાદેવને ખબર છે કે અત્યારે પ્રભુની લીલા ચાલે છે. સીતાજીના વિયોગમાં રામ રડે છે. ઝાડવાઓને પૂછે છે, મૃગલાઓને પૂછે છે, પંખીઓને પૂછે છે મારી સીતાને જોયા? અને એ વખતે ત્યાં જઈને સેકન્ડ કરાય, કેમ છો પ્રભુ? ના, મહાદેવને ખબર છે. એટલે દૂરથી જ સચ્ચિદાનંદ તુમારી જય હો એમ કહી પ્રણામ કરી અસ કહી ચલેવું મનોજ નસાવન. જય સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલેવું મનોજ નસાવન. પણ સતીએ જ્યારે આ જોયું કે મારા પતિએ કોઈ રાજકુમાર જેવા લાગતા બે તપસ્વીનો વેશ ધારણ કરીને બેઠેલા યુવકો અને એને પ્રણામ કર્યા, મારો ધણી દેવનો દેવ મહાદેવ, અને એ પ્રણામ કરે છે. સતીને શંકા થઈ.
નાથ તમે જેને પ્રણામ કર્યા સચ્ચિદાનંદ કહીને એ કોણ છે? મહાદેવ બોલ્યા, તમે પ્રણામ ન કર્યા. દેવી જાસુ કથા કુંભજરી ગાઈ, ભગતિ જાસુ મેં મુનિ સુનાઈ, સોઈ મમ ઈષ્ટદેવ રઘુબીરા, સેવત જાહી સદા મુનિ ધીરા. જેની કથા સાંભળીને આપણે આવ્યા, જેની ભક્તિનું મેં દાન કર્યું મુનિને, એ જ મારા ઈષ્ટદેવ શ્રી રામ છે, પરાત્પર બ્રહ્મ. હું ન માનું. મતી કેમ કે તમે સચ્ચિદાનંદ કહી દે અને પ્રણામ કર્યા, પણ હું જોઉં છું કે આમાં સત નથી, ચિત્ત નથી, આનંદ નથી. મારા કાન સાંભળે છે કે સચ્ચિદાનંદ તમારી જય હો, પણ મારી આંખ જે જોવે એનું હું? જો એ સત સ્વરૂપ હોત તો વ્યાપક હોત. ના ભાવો વિદ્યતે સતઃ, ગીતા કહે છે સત્યનો ક્યાંય અભાવ નથી હોતો. જ્યારે આ તો કોકને શોધે છે, અને ચિદ્રૂપ હોત, જ્ઞાન સ્વરૂપ હોત, તો ઝાડવાઓને શું કામ પૂછે છે? મૃગલાઓને પૂછે મારી સીતા ક્યાં ગઈ? આવો અજ્ઞાની, એને ખબર નથી. અને તમે કહો છો આનંદ, સચ્ચિત આનંદ. આનંદ હવે આંસુડા સારે છે, રડે છે, એને આનંદ કહીને કેમ? દેવી એ લીલાધરનું નાટક છે. અમે બે આવા નાટક કરીએ. મહાદેવ રામને ભજે ને રામ મહાદેવને ભજે. રામ પછી રામેશ્વરની સ્થાપના કરે, રામ રામેશ્વરના ઉપર અભિષેક કરે, અને ભગવાન શંકરનો મહિમા ગાય સ્વયં શ્રી રામ. વિષ્ણુ શિવને ભજે અને શિવનો મહિમા ગાય, શિવ વિષ્ણુને ભજે, વિષ્ણુનો મહિમા ગાય. શિવજી જેવો વૈષ્ણવ કોઈ નથી, અને વિષ્ણુ જેવો શૈવ કોઈ નથી. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણોશ્ચ હૃદયમ શિવ. શાસ્ત્રોમાં કહેવાયું છે शिव विष्णु के हृदय का नाम है और विष्णु शिव के हृदय का नाम है. એમાં કોઈ ઊંચા નીચા નથી, બે એકબીજાને ભજે છે. वो एक ही तत्व के तीन रूप है, ब्रह्मा विष्णु महेश. બહુ સમજાવ્યા શંકરે પણ સતી માન્યા નહીં. કારણ કે સતી એટલે મતિ. આ મતિ છે ને આપણી બુદ્ધિ, એને કાન ઉપર બહુ ભરોસો નહીં, એ આંખ ઉપર બહુ આધાર રાખે. મારી આંખ જોવે એ સાચું. અને મન છે ને એ કાન ઉપર ભરોસો કરે. આંખ જોવે એ બધું સાચું નથી, કાન સાંભળે એ સાચું. એટલે કથા સાંભળીએ ને, સદગુરુની વાતો સાંભળીએ એટલે મન એમાં લાગે અને એમાં શ્રદ્ધા કરે કે શાસ્ત્રના શબ્દો સાચા છે, મારો સદગુરુ કહે છે એ સાચું છે. मन को कान पर ज्यादा भरोसा है, वो सुनी हुई बात पर भरोसा करता. बुद्धि को आंख पर ज्यादा भरोसा है, बुद्धि देखी हुई बात का स्वीकार करती. એટલે જો મન અને બુદ્ધિ એ પરણે ને એમાં સામંજસ્ય ન હોય, પતિ પત્નીમાં બરાબર પ્રેમ ન હોય તો ગડબડ થાય. એટલે દેવકી અને વસુદેવ, ભાગવતના અંદર વસુદેવ અને દેવકીથી એ વાત કહેવામાં આવી. કશ્યપ અને દિતિ કે કશ્યપ અને અદિતિની વાત હોય તો એ જ વાત છે, શિવ અને સતીની વાત હોય તો એ જ વાત છે, અને વસુદેવ અને દેવકીની વાત હોય તો એ જ વાત છે. વિશુદ્ધ મન એ વસુદેવ અને દેવમયી બુદ્ધિ એ દેવકી. એ બંનેમાં જ્યારે સામંજસ્ય હોય, પરસ્પર સ્નેહ હોય, મિત્રતા. પતિ પત્નીમાં સૌથી વધારે મહત્વની કોઈ બાબત હોય તો એ છે સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ. સૌથી નજીકના એ મિત્રો હોવા જોઈએ. સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ. અને ફ્રેન્ડશિપ વિશ્વાસના આધારે ટકે છે. વેદોમાં એક
મંત્રમાં આવે છે, મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષા મહે. રુદ્રીનો પાઠ કરો ને એની અંદર આવે, મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષા મહે. પતિ પત્નીની સમીક્ષા કરે કે પત્ની પતિના બોલવાની, એના આવવા જવાના ટાઈમિંગની, એના ફોનની, એની દરેક પ્રવૃત્તિની સમીક્ષા કરે, પણ એ મિત્રસ્ય ચક્ષુષા થવી જોઈએ. મિત્રની આંખથી, દુશ્મનની આંખથી નહીં, નહીં તો શંકા થશે. તો વસુદેવજી અને દેવકીજી એ વિશુદ્ધ મન અને દેવમયી બુદ્ધિ છે, અને એની વચ્ચે જે એક સાયુજ્ય, એક સામંજસ્ય, એક હાર્મની જે ક્રિએટ થઈ, આવું દાંપત્ય, અને ત્યાં પ્રભુ પ્રગટ્યા. આવું દાંપત્ય હોય ને ત્યાં પ્રભુ પ્રગટે. દશરથ અને કૌશલ્યાનું દાંપત્ય હોય ત્યાં રામ પ્રગટે. વસુદેવ અને દેવકીનું દાંપત્ય હોય ત્યાં કૃષ્ણ પ્રગટે. કોઈ પૂછે ને કે ભગવાન કેમ નથી આવતા, કળિયુગ ભરાઈ ગયો એવું નથી લાગતું? પહેલી વાત, કળિયુગ ભરાઈ ગયો નથી, હજી ઘોડિયામાં હૂતો છે. આપણે ચર્ચા કરેલી, હજી નાનું બાળ છે. ભગવાન કેમ નથી આવતા, આટલો અધર્મ છતાં? એટલે કોઈએ બહુ સરસ કહ્યું કે ભગવાનને તો આવવું છે, કોઈ માં નથી મળતી, એવું કોઈ દાંપત્ય નથી મળતું. વસુદેવ અને દેવકી જેવું દાંપત્ય નથી મળતું. બહુ સરસ કહ્યું નરેશભાઈ કે ખિસ્સામાં કાણું પડે ત્યારે સિક્કા પછી સરકે છે, સંબંધ પહેલા સરકી જાય છે અને પડી જાય છે. કોની વાત છે? પણ વિચાર કેટલો વાસ્તવિકતા છે. ખિસ્સામાં કાણું પડે એટલે સિક્કા પછી સરકે, સંબંધ પહેલા સરકી જાય. આવી સ્થિતિ આવે ને એકબીજાનો સાથ છોડી દે. ક્યારેક પતિ નિર્ધન થઈ જાય, અથવા તો ક્યારેક પતિ રોગી થઈ જાય અને એનો સાથ છોડી દે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં રાસ પંચાધ્યાયીમાં સ્વયં ભગવાને કહ્યું છે, પતિ રોગી હોય, દરિદ્ર હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, પતિ સ્ત્રીભિર્ન હાતવ્યો લોકે સુભિરપાતકી. જ્યાં સુધી અતિશય પાપી ન હોય ત્યાં સુધી પત્નીએ એવા પતિનો ત્યાગ ન કરવો. ભલે નિર્ધન હોય, રોગી હોય, વૃદ્ધ હોય, નિર્ધન હોય, એનો ત્યાગ ન કરવો. અને એ જ રીતે પતિએ પણ પત્નીનું ધ્યાન રાખવું. આપણે ત્યાં તો લગ્ન છે એ કોન્ટ્રાક્ટ નથી, સંસ્કાર છે. એ કોન્ટ્રાક્ટ નથી, वो सौदा नहीं है, वो संस्कार है. અને આપણે તો એક જન્મ નહીં, જન્મ જન્મના સાથી એવું કે. સાયુજ્ય. ભગવાન રામે સીતાનો ત્યાગ કર્યો, ભગવાન શિવે સતીનો ત્યાગ કર્યો. રામાયણમાં 2 કથા છે. અને ત્યાગ થયા નહીં, છૂટા પડ્યા એના કારણ છે, પણ એ દેહથી છૂટા પડ્યા છે, મનથી એક જ છે. રામને સીતાવાલા ને સીતાને રામવાલા, શિવને સતીવાલા અને સતીને શિવવાલા. એટલા માટે સતી જ્યારે પિતાને યજ્ઞમાં જઈને દેહત્યાગ કરે છે ત્યારે સતી મરત હરિસન બર માગા, જન્મ જન્મ શિવપદ અનુરાગા. મરતા મરતા પણ
સતીએ હરિ પાસેથી એવું વરદાન માગ્યું કે જન્મ જન્મ શિવ ચરણોમાં મને અનુરાગ થાય. રામે સીતાનો ત્યાગ કર્યો, કરવો પડ્યો. શિવે સતીનો ત્યાગ કરવો પડ્યો. અબ જો કરઉં સતી સન પ્રીતિ તો મિટઈ ભક્તિ પથ હોય અનીતિ. એવી ઘટના ઘટી. પણ છતાં રામના મનમાં સીતા છે, સીતાના મનમાં શ્રી રામ છે. છેલ્લે સીતાજી જ્યારે ધરતીમાં સમાય છે ત્યારે પણ એ જ કહીને, એવું જ બોલીને સમાય છે કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ. એ રામની સામે જ્યારે ધરતી ફાટતી હશે, ધરતીની દીકરી ધરતીને ખોળે હમાઈ જતી હશે, ત્યારે સીતા ધરતીમાં સમાતા સમાતા એની આંખમાં આંસુ અને શ્રી રામને હાથ જોડીને એમ કહેતી જાય કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ. આ વખતે જેવું થયું એવું ન થાય. જન્મ જન્મ તમે જ મને પતિ તરીકે પ્રાપ્ત થાઓ અને ફરીથી આપણો વિયોગ ન થાય. આ બોન્ડેજ તમે જુઓ, સીતા અને રામનું, શિવ અને સતીનું. એ અંતરંગ જે પ્રેમનું તત્વ છે એને સીતારામ જાણે છે, એને શિવને સતી જાણે છે. એટલા માટે સતી પુનઃ પાર્વતી બની અને શિવને વર્યા, પુનઃ પ્રાપ્ત કર્યા શિવને. તો આ સામંજસ્ય. તો વસુદેવ અને દેવકીથી ભગવાનનું પ્રાગટ્ય થયું. આવું જ્યાં દાંપત્ય હોય ત્યાં આનંદ ઘન ભગવાન પ્રગટ થાય. આવું જ્યાં દાંપત્ય હોય ત્યારે રામ સચ્ચિદાનંદ દિનેશા એ પ્રગટ થાય. પણ ભગવાન મથુરામાં ન રહ્યા, ગોકુળમાં જતા રહ્યા, કારણ કે મથુરાનો રાજા કંસ છે. તમે કથા સાંભળો છો ને ભાગવતની, 3 જગ્યાએ ભગવાનની મેઇનલી લીલા ચાલે છે. મથુરા, ગોકુળ, દ્વારકા. મથુરા વચ્ચે છે. મથુરાથી ગોકુળ ગયા, ગોકુળથી પાછા મથુરા આવ્યા, મથુરાથી દ્વારકા. તો ગોકુળ, મથુરા અને દ્વારકા. મથુરામાં પ્રગટ થયા, ગોકુળ ગયા, ગોકુળથી પાછા મથુરા આવ્યા, અને મથુરાથી પછી દ્વારકા વસાવી, અને પછી પ્રભુએ લીલા સંવરણ કર્યું. આ ત્રણેય એ આપણા 3 શરીર છે: સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. ગોકુળ એ આપણું સ્થૂલ શરીર, મથુરા એ સૂક્ષ્મ શરીર અને દ્વારકા એ કારણ શરીર. ઓલ ઓફ અસ વી વેર 3 bodies at a time. श्री कृष्ण सबकी आत्मा का नाम है. ये જ્યારે ગોકુલમાં હોય ત્યારે સ્થૂલ શરીરાભિમાની. ગોકુલ લિટરલ મિનિંગ જુઓ તમે. ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ એ ગોકુલ, આ સ્થૂલ શરીર. ભગવાન જ્યારે ગોકુળમાં હોય ત્યારે સ્થૂલ શરીરાભિમાની ચૈતન્ય આત્મા, એને વેદાંતમાં કહે છે વિશ્વ. એ ભગવાન જ્યારે મથુરામાં હોય ત્યારે સૂક્ષ્મ શરીરાભિમાની ચૈતન્યને વેદાંતીઓ કહે છે તૈજસ. અને એ ભગવાન જ્યારે દ્વારકામાં હોય ત્યારે કારણ શરીરાભિમાની ચૈતન્ય આત્માને વેદાંતમાં કહેવામાં આવે પ્રાજ્ઞ. એમ વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ આવા નામ થાય વેદાંતની દ્રષ્ટિએ. ભાગવતમાં ઠાંસીને વેદાંત ભર્યું છે. એટલે હું કયા કરું, વેદાંત રૂપી ઘીમાંથી બનાવેલા લાડવા છે. એમાં ભક્તિની ખાકર કે ગોળ નાખ્યો છે. લાડવા બહુ મીઠા લાગે છે. લોટ છે ને એ કથાઓનો, સત્કર્મનો, કર્મ, ભક્તિને જ્ઞાન. જ્ઞાન એ ઘી છે, ભક્તિ છે એ હાકર છે કે ગોળ છે, અને કથાઓ છે એ લોટ છે.
એના લાડવા કર્યા. પણ આમાં ઘી ભર્યું છે ઠાંસી ઠાંસીને વેદાંતનું. સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઇત્યાદિ. મન, બુદ્ધિ, અહંકાર આ બધું સૂક્ષ્મ શરીરમાં આવે. એટલે મનરૂપી વસુદેવ, બુદ્ધિરૂપી દેવકી, અહંકાર રૂપી કંસ આ બધા મથુરામાં રહે છે. એ સૂક્ષ્મ શરીર છે. જ્યાં કંસનું સામ્રાજ્ય હોય, દેહાભિમાન જ્યાં રાજા બનીને બેઠો હોય, ત્યાં ભગવાન રહેતા નથી, જતા રહે છે ગોકુળ. ગોકુળમાં ગોપ ગોપીઓ રહે છે. ગોપાયતી શ્રી કૃષ્ણમ સ્વહૃદયે સા ગોપી ગોભિ પિબતી ભક્તિ રસમ સા. ઇન્દ્રિયો દ્વારા જે ભક્તિ રસનું પાન કરે છે તે ગોપી. જે પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણને છુપાવી રાખે છે તે ગોપી. એ ગોપનશીલા છે. પોતાના પ્રેમનો, પોતાના ભજનનો, પોતાની ભક્તિનો ઢંઢેરો નથી પીટતી. એ સીધી સાદી ગૃહિણી છે. એણે કંઈ અમુક પ્રકારની વેશભૂષા ધારણ કરી છે ને અમુક માળા ને અમુક તિલક, આવું કશું જ નથી. એ સીધી સાદી ગૃહિણી છે. બધાના જેવી લાગે. સારા વસ્ત્રો, સારા આભૂષણો, પફ પાવડર, કોસ્મેટિક્સ, એ પણ શૃંગાર કરે છે. પણ શ્રી કૃષ્ણ ભક્તોમાં આ ગોપી સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન આ ગોપીજનો જ્યાં છે તે ગોકુળમાં પધાર્યા. નંદને ત્યાં. નંદ એટલે જે સૌને આનંદ આપે એ. અને યશોદા યશાંસી દદાતી ઇતિ, જે બીજાને યશ આપે તે યશોદા. આપણે જશ ખાટવા માટે આગળ, બીજાને યશ આપે તે યશોદા. એ નંદ યશોદાને ત્યાં ભગવાન પધાર્યા અને ઉત્સવ થયો. નંદ બાવાએ ખૂબ દાન કર્યું. રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા વ્યચરદ દિવ્યવા સહસ્ર કંઠાભરણ ભૂષિતા. તતારભ્યનંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન. ત્યારથી માંડીને નંદ બાવાનું ગોકુળ દરેક રીતે સમૃદ્ધિમાન થયું. એક હોતા હૈ આર્થિક ડેવલપમેન્ટ, પર કેપિટા ઇન્કમ એકદમ હાઈ થઈ જાય. બટ વોટ અબાઉટ પર કેપિટા हैप्पीनेस? आर्थिक तरक्की, उन्नति का पैमाना केवल वही नहीं हो सकता. एजुकेशनની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક કલ્ચરની દ્રષ્ટિએ, આધ્યાત્મિક સ્પિરિચ્યુઆલિટીની દ્રષ્ટિએ ઉન્નતિ થવી જોઈએ. જીવનમાં જીવાતા જીવનથી આનંદ, સેટિસ્ફેક્શન કેટલું. આપણો હાવ નાનકડો એવો પાડોશી દેશ ભૂટાન, એ ખાલી પર કેપિટા ઇન્કમને મહત્વ નથી આપતા. એ લોકો પર કેપિટા હેપીનેસ. હવે તો દુનિયાની એજન્સીઓ સ્ટડી કરે છે આખા વિશ્વમાં કે સૌથી હેપી કન્ટ્રી કયો દુનિયામાં, કયા દેશના નાગરિકો સૌથી વધારે સુખી છે. સર્વે કરવામાં આવે છે, પૂછવામાં આવે છે. तो केवल पैसा होना ये सुखी होने का पैमाना नहीं. पैसा હોય કે ના હોય, જે દુખી હોય દુખી હોય. પહેલાય માણસ દુખી હતો, બાવળની હેઠે બેઠો બેઠો રડતો હતો. 2 પૈસા થયા, ડબલ રૂમ લીધી, પંખાની હેઠે બેઠો બેઠો રોવે. કરોડો કમાણો, મોટા બંગલા લીધા, એર કન્ડિશન કમરામાં ડંડલો પિલ્લોના ગાડલા ઉપર બેઠો બેઠો છોકરાઓ નપાવટ પાક્યા એટલે રોવે. રોવાનું ચાલુ જ છે. લીમડાની હેઠે બેઠો બેઠો કે 2 રૂમમાં પંખાની હેઠે બેઠો બેઠો
કે 50 કરોડના બંગલામાં બેઠો બેઠો રડવાનું ચાલુ છે. પહેલાં દુઃખી હતો ને અત્યારે દુઃખી છે. અત્યારે પૈસા થઈ ગયા એટલે થોડો કમ્ફર્ટેબલી દુઃખી થાય છે. એર કન્ડિશન રૂમ છે, સરસ મજાનો સોફો છે, ઓલ ધ કમ્ફર્ટ્સ આર ધેર, એટલે કમ્ફર્ટેબલી દુઃખી થાય છે. પણ દુઃખી તો છે. વોટ અબાઉટ હેપીનેસ?